તો ભારત સાઉથ આફ્રિકા વચ્ચે 5 ટી20 મેચોની સિરીઝની પાંચમી અને અંતિમ મેચ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેના માટે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની બંને ટીમો આજે અમદાવાદ આવી પહોંચી. ઇન્ડિયન ટીમના ખેલાડીઓ આઈટીસી નર્મદામાં રોકાશે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ હયાત રેજન્સીમાં રોકાશે. અમદાવાદ એરપોર્ટ પર હાર્દિક પંડ્યા, ઋષભ પંત, શુભમન ગિલ સહિતના ખેલાડીઓ જોવા મળ્યા, તો હાર્દિક પંડ્યા પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડની સાથે જોવા મળ્યા હતા. ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા બંને ટીમ હોટલમાં જવા માટે રવાના થઈ હતી. બંને ટીમોના ખેલાડીઓને આવકારવા હોટલ દ્વારા ખાસ તૈયારીઓ કરાઈ હતી. આજે અમદાવાદ પહોંચ્યા બાદ ટીમ તરફથી કોઈ પ્રેક્ટિસ કે પ્રેસ કોન્ફરન્સ પણ નહીં કરાશે, ત્યારે આવતીકાલની મેચને ધ્યાનમાં રાખીને તમામ ક્રિકેટ રસિયાઓ માટે એક સારા સમાચાર એ પણ છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી20 મેચને ધ્યાનમાં રાખી જીએમઆરસી દ્વારા મેટ્રોના સમયમાં મોટો ફેરફાર કરાયો છે. મેચના દિવસે મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યાને બદલે હવે મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી દોડશે. જો કે રાત્રે 10 વાગ્યા પછી મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી સ્ટેશનથી જ એન્ટ્રી મેળવી શકશે. ભીડ ઓછી કરવા ₹50ની સ્પેશિયલ પેપર ટિકિટ જાહેર કરાઈ છે, એટલે કે રાત્રે 10 પછી સ્માર્ટ કાર્ડ કે QR ટિકિટ ચાલશે નહીં. આવતીકાલે યોજાનારી ટી20 મેચના લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસોમાં 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલતી હોય છે, પરંતુ આવતીકાલે મધ્યરાત્રિ સુધી 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે, જેનો તમામ જે લોકો છે તે ઉપયોગ કરી શકશે. સાથે એક સ્પેશિયલ ટિકિટ જે કે ₹50ની જ ટિકિટ રાખવામાં આવી છે, કે જેમાં તમામ લોકો જે છે, તમામ મુસાફરો છે તે એક જ ટિકિટનો ઉપયોગ કરી શકશે. સામાન્ય દિવસોમાં ચાલતી ટ્રેનના બદલે આવતીકાલે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે, જેનો મુખ્યત્વે 12:30 સુધીનો સમય રહેશે, એટલે કે ગાંધીનગરથી આવતા પ્રવાસીઓને પણ કોઈ પણ મુશ્કેલી ન પડે તેના માટેનું પણ અલગથી આયોજન કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે બ્રિંદા રાવલ, TV13 અમદાવાદ.